પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિભાગ ડી એટલે કે લેખન વિભાગમાં. તો લેખન વિભાગ તમારી લેખન કળા ઉપર આધારિત અને તેની અંદર પંક્તિનો આપણે અર્થ વિસ્તાર કરવાનો છે. અને અર્થ વિસ્તાર માટે પંક્તિમાં આપેલી હોય છે તેના પહેલાં વાંચન કરવાનું હોય છે. વાંચન કર્યા પછી તેની અંદર તમારે જવાબ આપવાનો હોય છે. અને તેની અંદર તમે જ્યારે જવાબ લખો ત્યારે પહેલાં તો તમે તેનો શબ્દોનો અર્થ સમજો, પંક્તિનો અર્થ સમજો અને પછી વિચાર વિસ્તાર શરૂ કરો. કૂવો નાનો છતાં પાણી મીઠું દે સર્વ નહીં તે, તેથી સૌ ભજે તેને નહીં ક્ષાર સમુદ્રને. તો કૂવો નાનો છે સમુદ્રની સાપેક્ષે અને છતાં તે મીઠું પાણી આપે છે એટલે બધા તેને પૂજે છે. પણ સમુદ્ર મોટો છે છતાં તે ખારું આપે છે, તે ક્ષાર આપે છે એટલે તેનું મહત્વ ઓછું છે. તો આ પંક્તિમાં કવિ જણાવે છે કે સાચી મહત્તા સંગ્રહખોરીની નહીં પણ ઉદારતાની છે. સાગર ખૂબ વિશાળ, ઊંડો અને ભવ્ય છે, પરંતુ તે એવો સાગર એકે પ્રાણીની તૃષા छिપાવી શકતો નથી. જાણે તે તો સંગ્રહ કરવામાં જ માને છે. તેથી દાનથી વિશેષ કશું નથી. કૂવો સાગરની તુલનામાં ઘણો નાનો છે, પરંતુ તે સાગરની જેમ ખારો નહીં પણ મીઠું પાણી અને પીવાલાયક પાણી આપે છે. તો એટલે જ બધા માણસો, એમ નહીં કે કૂવામાં હોય તો અવેડામાં આવે, તો એટલે જ બધા માણસો તરસ છીપાવા એ નાનકડા કૂવા પાસે જાય છે, પણ અગાધ વિશાળ સમુદ્ર પાસે જવાનો વિચાર આવતો નથી. દુનિયામાં કોઈ માણસ પાસે અખૂટ ધન વૈભવ હોય, મોટર હોય, બંગલા હોય, પણ જો તે ઉદારતા કે દાન પ્રવૃત્તિ ન કરતો હોય, તેની કોઈને મદદ કરવામાં ન માનતો હોય, તો લોકો તેને માનવાના નથી. જ્યારે કોઈ માણસ ભલે મોટો ધનવાન ન હોય, તેની પાસે સોના ચાંદીના ભંડાર ન હોય, છતાં તે ઉદાર, માયાળુ અને પરોપકારી હશે, તો લોકો તેની પૂજા કરશે અને તેનો આદરમાન આપશે, તેનો આશરો લેશે. તો આ જણાવે છે કે કઈ રીતે દાનનો મહિમા છે, આપવાનો મહિમા છે, નહીં કે સંગ્રહખોરીનો. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી લઈને 10 સુધીના વિદ્યાર્થીઓના દરેક વિષયના લાઈવ લેક્ચર્સ મળે છે. લાઈવ લેક્ચર્સમાં તમે પોતાને અનમ્યુટ કરી અને સવાલ પૂછી શકો છો. સાથે તમને મળે છે તમારા દરેક પ્રકારના ડાઉટનું સોલ્યુશન. તો આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી અને મેળવો તમે શિક્ષણ. તો આ વાત થઈ પેઇન્ટેડ એપ્લિકેશનની. જો તમે 11-12 સાયન્સ કરવાનું વિચારો છો, તો સાયન્સ કરવા માટે વિચારતા હો, ધોરણ 11-12માં એ અને બી ગ્રુપ સાથે બાયોલોજી અને મેથ્સનો અભ્યાસ કરીને એન્જિનિયર અને ડોક્ટરી લાઇનમાં પોતાનું સપનું સાકાર કરવા માંગતા હો, તો સમત્વ એકેડમીની એક ફોર્મ છે ડિસ્ક્રિપ્શનમાં, તે ભરો, સંપૂર્ણ માહિતી મેળવો અને તેની સાથે સંપર્ક કરી શકો છો. તો ફોર્મ ભરી શકો છો તમે અને વધુ માહિતી મેળવી શકો છો. આમ આ સુભાષિત હતો, એના અર્થ વિસ્તારની પૂર્ણાહુતિમાં તમારા વાક્ય લખવાનું થાય કે બોધ એ છે કે આના પરથી કહી શકાય કે મનુષ્ય ધનથી નહીં પણ મનથી અને હૃદયથી મોટું રહેલું હોય છે, મનુષ્યનું મન અને મનુષ્યનું મહત્વ. તો આ વાત થઈ અર્થ વિસ્તારની. અથવામાં આપેલો આવ નહીં, આદર નહીં, નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. તો તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. તો આ એક પ્રકારના સ્વમાનની વાત કરતી પંક્તિઓ છે. અને આ પંક્તિનો અર્થ એવો થાય કે જ્યાં આપણો આવકાર ન હોય, જ્યાં આપણો આદર ન હોય અને આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, સ્નેહ ન હોય, તે ઘરે કદી ન જવું જોઈએ. પછી ભલે તે સોનાનો વરસાદ થાય, એ તમને મુબારક. અને એની પર ઝાંખીને નજર ન કરવાની હોય ભાઈ સાહેબ. વટ તો હોવો જોઈએ ને આપણો, વટ વચન ને વેર, માન મર્યાદા ને મોભાની વાત છે આ. તો અહીંયા જે છે તો હું કે કદી તારા આંગણિયા પૂછીને આપણે કાગબાપુ લખે, તો એની અંદર કે કદી તારા આંગણિયા પૂછીને હે કોઈ આવે તો આવકારો મીઠો આપજે. પણ અહીંયા તો આવકાર જ નથી, નયનમાં નેહ નથી. આ હું કે મોત્યા મરી જાય આંખના, તો પછી એની સામું જોવાનું ન હોય, ભડવીર જોવે નહીં. તો આ વાત જે છે તે આવકારની વાત છે. અને તેની અંદર કવિ લખે છે કે આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે મેં. તો આ જે દર્શાવે છે સ્વમાનનું મહત્વ. વ્યક્તિના ઘરે જવાનું આપણું સ્વમાન ન જળવાય, આપણા માટે જગ્યા ન થાય, આપણા માટે કોઈ ઊભો થઈને આમ ખોખારો ખાઈને એમ ન કે આવ ભાઈ આવ, આવો આવો સ્વાગત છે એવું કોઈ બોલે નહીં અને આડાબળું જોવા મળે, એને ત્યાં જવું કેમ? પછી દુર્યોધનના મહેલમાં મેવા મીઠા આરોગીવાનું ટાળી ભગવાન કૃષ્ણ જે છે એ વિદુરના ઘરે જઈ અને સાદું ભોજન, ભાજી ખાવાનું પસંદ કરે છે. તો સ્વમાન સાચવવા માટે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠી લેવું જોઈએ. અને પણ સ્વમાનના ભોગે મળનારા મોટા મોટા માણસોના આતિથ્યનો પણ આપણે સ્વીકાર ટાળવો જોઈએ. આપણે આપણું સ્વમાન જાળવી તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહેવું જોઈએ. પછી હા, આપણા ઘરે કોઈ આવે ત્યારે પછી એની સામે એવું ન કરાય. તો આ વાત થઈ. આ પરથી એમ કહેવાય છે કે આવકાર
અને અન્ન અને ઓડકારનું મહત્વ આપણા સમાજમાં ખૂબ રહેલું છે. તો આ ખાસ મહત્વનું બોધ આ પરથી કહી શકાય કે જે મનુષ્યના ઘરે જવાથી આપણને માન મળે અને આપણું સન્માન જળવાઈ રહે તેના ઘરે જ જવું જોઈએ. પછી જોઈએ તો તમારે અહેવાલ લખવાનો છે, અને અહેવાલ લખવાનો છે રમતોત્સવ પર. તો તારીખ લખવાની, સ્થળનું નામ લખવાનું, અને પછી 100 શબ્દની અંદર લખવાનો છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો કઈ રીતે શાળાની અંદર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોણ કોણ ત્યાં હાજર રહ્યું હતું તેના ઉપર આખો જવાબ મળી જશે તમને. તો આ રહ્યો તેનો જવાબ. પૂર્ણાહુતિ કઈ રીતે કરવાની છે? અહેવાલ ભૂતકાળમાં લખાતો હોય છે, જ્યારે સમય વીતી ગયા પછી તો નરી આંખે જોયેલી વાસ્તવિકતા લખવાની હોય છે, નહીં કે વર્ણન કરવાનું. સંક્ષેપીકરણ ખૂબ મહત્વનો અને આઈએમપી પ્રશ્ન છે, અને તેની અંદર તમારે ગદ્યખંડ એટલે કે ફકરાને 3જા ભાગનો કરવાનો હોય છે. તો વાક્યોની સંખ્યા નથી ગણવાની, અને પહેલાં આપણે સમજવાનું છે. તો વાંચીએ. આપણા જીવનમાં માવજતની માત્રા ઘટતી જાય છે, અને તૈયાર માલી ઓછી મહેનતે મેળવવાની તાલાવેલી વધતી જાય છે. શોર્ટકટની વાત કરવામાં આવશે. આજ સુધી કોઈ માએ પોતાના દીકરાને વર્ષગાંઠે હોટલમાં જમાડતા સાંભળ્યો છે? કોઈ સમાજમાં આયા વડે સારા દીકરાઓ તૈયાર થયા છે? કોઈ હોટેલની રસોઈમાં માની રસોઈનો હુફાળો સ્વાદ આવ્યો છે? એમાં ફરક છે માવજતનો. આ જમાનામાં જ્યારે લોકોને ઓછી મહેનતે વધુ પ્રમાણમાં તૈયાર થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે ધસતા જોઈશું, ત્યારે લાગે છે કે જાણે અજાણે પણ લોકો માવજતને ભૂલી જાય છે. માવજત કરનારામાં પ્રમાણભાન, ધીરજ, હળવે હાથે કરવાની આવડત, ક્ષમતા, સહનશક્તિ અને સ્નેહ હોય છે. એક એક શબ્દ શાંતિથી વાંચો. ક્યાં ઉદાહરણ આપ્યું છે, ક્યાં વધારાના શબ્દો ઉમેરવામાં આવ્યા છે, ક્યાં એક અર્થ ધરાવતા 2 વાક્યો ઉમેરવામાં આવ્યા છે, એ તમે જોઈ શકો. જો ભણેલા ગણેલા મોટા દાક્તર દીકરાની પાછળ માવજતનો મંત્ર છે. કોઈ પણ સફળ ડોક્ટરની પાછળ માવજતનો ટહુકો છે. 2 એક જ વાક્યો થયા. કોઈ સફળ પ્રોફેસર સુંદર વ્યાખ્યાનની છટા પાછળ માવજતનો ધ્વનિ છે. માવજત મંત્ર આ જમાનામાં સૌએ વળગેલો અને આચરવા જેવો છે. માવજત જીવન અજવાળે છે. તો આ આખું વાક્ય છે, એમાં જીવનની અંદર માવજતનો ઉપયોગ તમને કીધો. જો એનું માવજતનો મહિમા એ શીર્ષક આપવાનું. હવે જુઓ, ઓછી મહેનતે વધુ પ્રાપ્ત તૈયાર થયેલી વસ્તુ મેળવવાની ઘેલચા વધતી જાય છે. એકમાં પોતાના દીકરાના ઉછેરમાં કે રસોઈ બનાવવામાં જે માવજત દાખવે તે બરાબર આયા કે ડૉક્ટર આવી શકે નહીં. વાત થઈ ગઈ પૂરી. એક ડૉક્ટર પ્રોફેસરની સફળતા પાછળ તેની માતાની માવજત રહેલી હોય છે. જો કે માવજત કરનારામાં પ્રમાણભાન, ધૈર્ય, આવડત અને સહનશક્તિ અને સ્નેહ હોવા જોઈએ. માવજતનું આચરણ આપણા જીવનને જરૂર અજવાળશે. વાત થઈ ગઈ પૂરી. તો તમે જોઈ શકો છો આખા ફકરાને 3જા ભાગમાં ઉમેરી દીધો, અને શબ્દો પણ એના એ જ છે. પહેલો ફકરો આપણે વાંચ્યો હતો, એ પણ એ જ સમજાવે છે, જે આટલું ટૂંકમાં પણ સમજાવે છે. તો આવી રીતે વધારાનું ક્યાંથી કાઢ્યું તે તમે અવલોકન કરી અને જોઈ શકો છો, અને એના રીતે મહાવરો તમારે કરવો પડશે. એક ફકરો લ્યો, અને એ ફકરાને તમે પણ 3જા ભાગનો કરો, અને પછી તમે જુઓ કે તમારા કેટલા સાચા જુઓ. જોડણીની ભૂલો ઓછી થાય એનું ખાસ ધ્યાન રાખવું. અને હવે આપણે પહોંચ્યા છીએ નિબંધ વિભાગ, જ્યાં તમારી શબ્દ મર્યાદા 250 શબ્દની છે. આખો લેખન વિભાગ તમારી વૈચારિક શક્તિ, તમારી વાંચન પ્રક્રિયા અને તેના આધારે તમારું લખાણ કેવું છે તેના ઉપર આધાર રાખે છે. તો વાંચો અને પછી લખવાનો મહાવરો રાખો. પેપર જે છે તે તમે પ્રેક્ટિસ પેપરનો અર્થ જ એ છે કે જવાબ યાદ ન રાખવા, કેવા પૂછાઈ શકે છે તેની નોંધ ન લેવી, પણ એક પેપર પરીક્ષા જેવી જ પરિસ્થિતિમાં બેસીને તમે આપો અને તમે વ્યવસ્થિત સંતોષકારક રીતે લખી શકો અને તમે ધાર્યા હોય એ માર્ક તમારે આવે, એ જ પેપરની સફળતા. બાકી તો બધું ચાલી જ ગયું હોય છે ક્લાસરૂમમાં, અને ક્લાસરૂમની અંદર શિક્ષકો દ્વારા ભણાવવામાં આવેલું હોય છે. તો તમારે એ યાદ રાખી અને તમે કઈ રીતે સમજ્યા છો એનો અંદાજો મેળવવા માટેના 5 પ્રશ્નપત્રો હોય છે. તો જવાબો અહીંથી મળી રહેશે. યાદ રાખો, વાંચો અને પછી લખો. તો લખતી વખતે જો તમને બધું યાદ રહેશે અને તો તમારી એ સફળતા રહેશે. જોઈએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા, અને એમાં પહેલા પ્રસ્તાવના, મધ્યભાગ અને કન્ક્લુઝન. તો એના મુદ્દા અહીંયા આપેલા હોય કે ભારતમાં એકતાનો રૂપ. તો ભારત જે છે એનું એકતાનું આખું રૂપ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો કે આપણે કઈ રીતે વારસાનું નિર્માણ થયું, સંસ્કૃતિનું નિર્માણ થયું, શું કે વિવિધતામાં એકતા છે, ધાર્મિક સહિષ્ણુતા છે, સતચિત્ત અને આનંદવાળી આપણી સંસ્કૃતિ છે. તો એ એકતાનું આખું રૂપ તમને ત્યાંથી મળી જાય. પછી હવે પ્રાંતવાદનું ઝેર, તો તમે નક્સલવાદની સમસ્યા ભણ્યા છો,
છો, કેવા કેવા નક્સલવાદ છે, માર્ક્સવાદી પરંપરા કઈ રીતે આવી. પછી છે એકતાનું મહત્વ ને વિદેશી આક્રમણોનો અને રાષ્ટ્રીય એકતા. તો કયા કયા શું કહેવાય આરબ આક્રમણો થયા, મોંગલ આક્રમણો થયા, મોહમ્મદ ઘોરીને તમે લઈ લો, તો આ તમામ આક્રમણોની સામે કઈ રીતે આપણે ઝૂંઝી અને આપણી સંસ્કૃતિ બચી રહી. એકતા માટે જરૂરી પ્રયાસો કેવા થયા, ગાંધીજીને લઈ લો તમે, સમાજ સુધારકોને લઈ લો, રાજા રામમોહન રાયથી તમે જે ભણ્યા છો એ, દેશવાસીઓની સમજદારી એમાં કઈ રીતે આવી. તો આ તમામ વસ્તુ જે છે ઉપસંહારની અંદર પછી તમારે દર્શાવવાની કે ભાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા કેમ જરૂરી છે. તો એનો જવાબ તમને અહીંયા મળી રહેશે. શરૂઆત જે છે તે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે એ રીતે લખી શકો તમે. અને પછી પોતાના રાષ્ટ્રનું મહત્વ લખી શકો કે હું કે એમાં તમે એ પણ લખી શકો કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, હમ બુલબુલે હૈ ઉસકી વો ગુલસિતા હમારા. તો એવી રીતે તમે એકાદી પંક્તિ લખો, ચીન વિશે લખો, તો આ તમામ વસ્તુ જે છે તે તમે અખંડિતતા સાબિત કરી શકો છો. વિદ્યાર્થીઓના માનસમાં રાષ્ટ્રીય ભાવનાનું સિંચન કરવું તો રાષ્ટ્રીય એકતાનો પાયો સંગીન થશે. શિક્ષણ સંસ્થાઓમાં નોંધપાત્ર યોગદાન આપી શકે. જગતની અંદર પ્રગતિશીલ રાષ્ટ્રનું નિર્માણ આપણે કઈ રીતે કરવું એના ઉપર લખી અને તમે કન્ક્લુઝન એટલે કે ઉપસંહાર લખી શકો. તો આ વાત થઈ. પછીનો પ્રશ્ન છે ભ્રષ્ટાચાર ભગાવો અને ભારત બચાવો. તો ભ્રષ્ટાચારની સમસ્યા તમે ભણી ગયા છો સામાજિક વિજ્ઞાનની અંદર. સત્તાનો દુરુપયોગ કઈ રીતે થાય છે તમારે એને પહેલાં સમજાવવાનો, તમારે એને વ્યાખ્યાયિત કરવાનો, પછી એના ક્ષેત્રો સમજાવવાના, પછી કેવા કેવા અધમ કૃચરો થાય છે તેના વિશે લખવાનું, ભ્રષ્ટાચાર દૂર કરવાના ઉપાય લખવાના અને પછી ઉપસંહાર લખવાનો. તો આ આખો જવાબ જે છે એ તમારે અહીંયા આપેલો જ છે, તમે વાંચી શકો છો કઈ રીતે કયો વિભાગ લખવાનો અને કેવી રીતે તમારે એનું કન્ક્લુઝન કરવાનું. તો અહીંયા જોઈ શકો છો કઈ રીતે તમે જવાબ લખો છો. આ બધું જે છે તે અહીંયા તમે લખી શકો છો. મહેનતનો રોટલો મેળવવો હોય અને સ્વમાનની વાત છે, આ બીજાની મહેનતની કમાણીમાં ભાગ પડાવવાની જે વૃત્તિ છે તે આપણને માનવ નથી બનાવતી. તો એ તમે અહીંયા સાબિત કરી શકો છો અને પછી તમે આગળ લખી શકો છો. તો ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કેન્સરથી કેમ દેશને બચાવવું અને પછી ભ્રષ્ટાચાર કરવાવાળાને કેન્સર થાય ભાઈ, તો આ વસ્તુ યાદ રાખવી. ફરીથી બનવા ચાહું પ્રભુ બાળક નાનું. તો અહીંયા બાળપણ ઉપર તમારે લખવાનું છે. તો પ્રસ્તાવનાની અંદર બાળપણના આનંદની વાત કરવાની, વડીલોના આનંદનું પાત્ર, શિશુની નિર્દોષતા, નિખાલસતા કે નાના બાળકમાં તો પ્રભુનો વાસ હોય છે. તો આ જે વાત છે તે તમારે દર્શાવવાની થાય. અહીંયા સંપૂર્ણ જવાબ જે છે તે આપેલો છે અને તમે આવી રીતે આખો જવાબ લખી શકો. નિબંધની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે પ્રસ્તાવના, તમારી સંપૂર્ણ પ્રસ્તાવના જે સુંદર અક્ષરોમાં અને પ્રભાવશાળી હોવી જોઈએ કે જેનાથી વાંચન દરમિયાન પરીક્ષાર્થી જે છે જે પેપર ચેકર છે તે તેનાથી ઇમ્પ્રેસ થઈ જાય, પ્રભાવિત થઈ જાય અને તમને સારા માર્ક્સ આપે. તો તેની અંદર તમારે લખવાનું છે આવી રીતે આખો ક્રમમાં. અહીંથી શરૂઆત કરવાની તમારે અને પ્રસ્તાવના, મારા એ દિવસો કેવા આનંદના અને ઉલ્લાસના હતા, દરરોજ સવારે જાગવાનું અને કિલકિલાટ અને એ બાળક તરીકેની તમામ લાક્ષણિકતાઓ તમારે વર્ણવવાની છે. તો આ થયું બાળક નાનું અને તેનું જે પૂર્ણાહુતિ. હું લગભગ 3 વર્ષનો હતો. એ દિવસોના સ્મરણ હજુ મારા મનમાં સચવાઈ રહેલા છે. કેવા મજાના એ દિવસો હતા. મને ક્યારેય ભૂલ અને તરસ લાગે છે તેની દરકાર માતા જ રાખતી હતી. હતો હું સૂતો પારણે પુત્ર નાનો. તો આવા વાક્યો દ્વારા તમે એ સમયની ઘટનાઓ વર્ણવી શકો છો. અહીંયા આપણો લેખન વિભાગ પૂર્ણ થાય છે અને એ સાથે આપણું 4થું પ્રશ્નપત્ર પણ પૂર્ણ થાય છે. તો આપણે મળીશું હવે 5મા પ્રશ્નપત્રમાં. કેવો લાગ્યા તમને જવાબો તો એના માટે કોમેન્ટ કરો, તમારા મિત્રો સુધી પહોંચાડવા શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આપણે મળીએ છીએ નવા વિડીયો સાથે નવા પ્રશ્નપત્રમાં. Painted, Painless Learning.